માવસરી બાખાસર રોડ ઉપર આવેલ ચેકપોસ્ટ પર પોલીસે માદક પદાર્થોની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. સરહદી વિસ્તારમાં પ્રોહિબિશન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી નોંધપાત્ર સાબિત થઈ છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચૈતન તેરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર તથા માદક પદાર્થોની હેરાફેરી સામે કડક અમલવારી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી છે. તે અનુસાર શ્રી એસ.એમ. વારોતરિયા, વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગના માર્ગદર્શન હેઠળ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.કે. દેસાઈ તથા સ્ટાફ દ્વારા માવસરી બાખાસર રોડ ઉપર આવેલા ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બાખાસર તરફથી આવતો ટાટા કંપનીનો હાઇવા વાહન આરટીઓ રજિસ્ટર નંબર RJ04GC2726 શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરતા તેના કેબિનમાંથી ગેરકાયદેસર અને પરમિટ વિના લઈ જવાતો પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 5.026 કિલોગ્રામ પોસ્ટ ડોડા કિંમત ₹75,390, મોબાઈલ ફોન કિંમત ₹90,000 તથા ટાટા હાઇવા વાહન કિંમત ₹20 લાખ મળી આવતા પોલીસે કુલ ₹20,85,390નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં હાઇવાના ડ્રાઈવર ઇસ્માઇલ બચુભાઈ સિંધી રહે સિંહાણિયા, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, ક્લીનર કિશન ભુટારામ માજીરાણા રહે ધુરાવા, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર, રાજ તેમને પોસ્ટ ડોડાનો જથ્થો આપનાર કેશારામ દેદારામ ચૌધરી રહે રગવાડી છોટા બાખાસર, તાલુકો સેડવા, જિલ્લો બાડમેર સામે NDPS એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એક જ મુદ્દામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આ આરોપીઓની પાછળની સાંકળ અને નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં માદક પદાર્થોની હેરાફેરી પર કડક અંકુશ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો ચીફ